જય હિન્દ દોસ્તો, સદૈવ નોલેજ યુટ્યુબ ચેનલમાં આપ સર્વ મિત્રોનું સ્વાગત છે। મિત્રો, આજે આપણે ચર્ચા કરવાના છીએ જીપીસી દ્વારા જે ભરતી બહાર પાડવામાં આવેલી છે તેના વિશે આજે આપણે ચર્ચા કરવાના છીએ। જો મિત્રો તમે આપણી યુટ્યુબ ચેનલ ઉપર નવા હો તો આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને બેલ આઇકોન જે છે તેને પ્રેસ કરી નાખજો। તો આપણે ખોટો સમય ન બગાડતા આપણે આપણી વાતની શરૂઆત કરીએ। તો આજે આપણે જોવાના છીએ જેલર ગ્રુપ 2ની જે પરીક્ષા ભરતી બહાર પાડવામાં આવેલી છે તેને તો કે ફોર્મ ભરવાની તારીખ એનું એજ્યુકેશન ક્વોલિફિકેશન શું છે તે આપણે જોવાના છે। ફોર્મ કેટલી તારીખ સુધી આપણે ભરી શકશું તેના વિશે આપણે ચર્ચા કરવાની છે। પેપર સ્ટાઇલ શું છે અને સિલેબસ શું છે તેના વિશે આજે આપણે ચર્ચા કરવાના છીએ। અને કેટલી ભરતી બહાર પાડવામાં આવેલી છે અને પરીક્ષાની તારીખ શું છે, કયા મહિનામાં પરીક્ષા આવશે અને આ જે પરીક્ષા જે છે એમાં તો કે માત્ર પ્રિલિમ એક્ઝામ છે અને પછી ડાયરેક્ટ ઇન્ટરવ્યૂ છે, આમાં મેન્સ એક્ઝામ જે છે એવું કાંઈ છે નહીં। તો એ પણ આપણે યાદ રાખવાનું છે। જે વિદ્યાર્થી મિત્રોને મેન્સની ખૂબ જ બીક લાગે છે તેવા વિદ્યાર્થીઓ માટે આ પરીક્ષા છે ખૂબ જ અગત્યની છે, તેઓ માટે આ પરીક્ષા ખૂબ જ કામની છે। આ જે પરીક્ષા જે છે એ તો કે જે ખાખી લવર છે, જે વિદ્યાર્થી મિત્રોને પીઆઈ બની ક્લાસ 2 બનવાનો શોખ છે તેવા વિદ્યાર્થી મિત્રો માટે પણ આ ભરતી ખૂબ જ અગત્યની છે। તો આપણે ખોટો સમય ન બગાડતા આપણે શરૂઆત કરીએ। તો જેલર જે છે જેલરની તો કે જેલર ગ્રુપ 1 માત્ર પુરુષ કેટેગરી માટે જે છે આ ભરતી બહાર પાડવામાં આવેલી છે અને આ ભરતી તો કે ક્લાસ 2ની છે। ફોર્મ ભરવાના ચાલુ થઈ ગયા છે। 8/7/2024 22/7/2024 સુધી તમે ફોર્મ ભરી શકશો, એટલે કે છેલ્લી તારીખ ફોર્મ ભરવાની 22/7 છે, એ તમારે યાદ રાખવાનું છે, બરોબર। તો કે આની પરીક્ષા ક્યારે હશે તેના વિશે જો વાત કરવામાં આવે તો આની જે પરીક્ષા જે છે એ તો કે નવેમ્બર 2024ના રોજ આની પ્રિલિમ પરીક્ષા જે છે જાહેર કરવામાં ડેટ એપ્રોક્સિમેટલી જાહેર કરી દેવામાં આવેલી છે અને આનું પરિણામ જે છે ક્યારે આવશે તો કે માર્ચ 2025માં તેનું પરિણામ આવી જશે અને ઇન્ટરવ્યૂ માટે તમને ક્યારે બોલાવશે તો કે જૂન 2025માં તમને ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવશે। હવે તો કે કેટલી જગ્યા જે છે તેના વિશે જો વાત કરવામાં આવે તો જેલર ગ્રુપ 2માં છે ટોટલ 7 જગ્યા છે। એમાં તો કે બિન અનામત માટે 5, પછી તો કે એસીબીસી માટે 1 અને અનુસૂચિત જનજાતિ માટે 1 જગ્યા, ટોટલ બધી મળીને 7 જગ્યા જે છે એ આપવામાં આવેલી છે, બરોબર। તો કે આમાં જે છે એ તો કે આપણે વાત કરીએ તો ઉપરોક્ત જે જગ્યાઓ છે એમાં તો કે દિવ્યાંગ ઉમેદવારો માટે અનામત આપવામાં આવેલું નથી, બરોબર। એ પણ અહીં અમે જોઈ શકો છો અને કઈ રીતે શારીરિક દિવ્યાંગતા ધરાવતા ઉમેદવારો આ જગ્યા માટે અરજી કરવા પાત્ર નથી એ પણ તમે અહીં જોઈ શકો છો, બરોબર। અને માજી સૈનિક માટે ઉપરોક્ત જગ્યાઓ પૈકી પણ જગ્યા અનામત રાખવામાં આવેલી નથી, એ પણ તમને નોંધમાં આપી દેવામાં આવેલું છે। હવે તો કે આ આપણે વાત કરી કેટલી જગ્યા જે છે અને ફોર્મ ભરવાની તો કે તમને ખબર છે ફોર્મ કઈ રીતે ભરવાનું છે એ તમે આઈડિયા છે, એટલે એના વિશે આપણે ચર્ચા કરીશું નહીં। હવે એજ્યુકેશન ક્વોલિફિકેશન છે તો કે તમે જો ગ્રેજ્યુએશન કરેલું હોય તો તમે જે છે એ ફોર્મ ભરી શકો છો, બરાબર। એજ્યુકેશન કરેલા મિત્રો જે છે ગ્રેજ્યુએશન કરેલા મિત્રો જે છે અહીં ફોર્મ ભરી શકે છે અને અન્ય જરૂરી લાયકાત જે છે એ તો કે આના ફિઝિકલ ટેસ્ટ જે છે તેમાં તો કે તમારે શું શું આવે છે તે પણ આપણે આગળ વાત કરીશું, એટલે એ પણ તમારે ફિલ કરવાના હોય છે, બરાબર। અને પગાર ધોરણ જે છે 44,900 થી 1,42,400 જે છે એ તો પગાર રહેશે, બરાબર। અને લેવલ કેટલામું છે તો કે લેવલ 8મું છે। હવે તો કે આજે જે છે એ હાઇટ જે છે હાઇટ વિશે જો વાત કરવામાં આવે તો છાતી જે છે છાતીમાં તો ક્યાંય કોન્સ્ટેબલ અને પીએસઆઈ કરતાં થોડો ક્રાઇટેરિયા અલગ આપવામાં આવેલો છે। તો કે છાતી જો તમારી નોર્મલ 79 હોય અને ફૂલાવીને તમારે 5 એટલે કે 5 સેમી ફૂલાવવાની છે અને 84 તમારે 84 સેન્ટીમીટર જે છે ચેસ્ટ હોય તો અને તો જ તમે આ પરીક્ષામાં ક્વોલિફાય થઈ શકશો, એ તમારે ધ્યાન રાખવાનું છે, બરાબર। આમાં કોન્સ્ટેબલની જેમ હોતું નથી, એટલે આ તમારે ધ્યાનમાં ન હોય તો તમને કહી દઉં છું, બરાબર। અને હાઇટ જે છે 165 જે છે એ હોય છે, બરાબર। તો આપણે વાત કરી છે કે ફિઝિકલ ક્રાઇટેરિયા છે બીજા બધા આપવામાં આવેલા છે તે જે તમે જોઈ શકો છો। પછી તો કે ઉંમર જે છે તમારી 35 વર્ષ હોય તો તમે જે છે એ આ ભરતી જે છે એમાં તો કે તમે ફોર્મ ભરી શકો છો અને તમને કેટેગરીનો પણ લાભ મેળવી શકો છો। નોન ક્રિમિનલ તો કે 1/4/2022 થી 22/7/2024 વચ્ચે હોય તો તેવા વિદ્યાર્થી મિત્રો જે છે આમાં નોન ક્રિમિનલ ઈડબ્લ્યુએસ મિત્રો આમાં ફોર્મ ભરી શકશે, બરાબર। તો આ આપણે વાત કરી જે છે એ તેની તો કે ભરતી વિશે। હવે તો કે આપણે સિલેબસ વિશે જો વાત કરવામાં આવે તો સિલેબસ જે છે જૂની તો કે પહેલાં ભરતી બહાર પાડવામાં આવેલી હતી 18-19માં, તેમાં જે સિલેબસ છે એનો જેવો સિલેબસ હશે, એટલે આપણે જૂનો સિલેબસ છે કાંઈ સુધારો આવશે તો હું તમને જાણ કરીશ અને એ જે સિલેબસ છે તે વિશે જોઈએ તો આમાં જે છે ટોટલ તમારે 2 પેપર હશે, બરાબર। 2 પેપર હશે અને 2 પેપરમાં તમારે બંને પેપર 100 માર્કના જે છે એ હશે। તો એમાં જે પેપર 1 જે છે એ પેપર 1 તમારે 100 માર્કનું હશે અને એમાં તમારે કયા વિષયો હશે, એક તો કે ભારતની ભૂગોળ,
ભૂગોળમાં તમારે આ બધું આપેલું છે ને ગુજરાતમાં પણ ભૂગોળ તમારે કરી નાખવાની છે. પછી સાંસ્કૃતિક વારસો જે છે એ તમારે ગુજરાતના સંદર્ભમાં કરી નાખવાનો છે. ઇતિહાસ, અર્થવ્યવસ્થા, ભારતનું બંધારણ, તો કે આ વિષયો છે, બરાબર. પછી ગણિત, રિઝનિંગ છે, વિજ્ઞાન, પર્યાવરણ, આઈસીટી છે, ખેલ જગત અને તમારું કરંટ અફેર જે છે. તો કે આ ટોપિક જે છે જીપીએસસીની પ્રિલિમ પરીક્ષામાં હોય છે એ જ 8 ટોપિક છે. હવે તો કે બીજું જે છે તમારે શું કરવાનું છે, તો કે બીજું જે છે એ તમારે અહીં જે ભાગ 2 છે એ ભાગ 2નું પેપર તમારે કેટલા માર્કનું, તો કે કુલ 200 પ્રશ્નો હશે ને 200 માર્કનું પેપર છે. એ 200 માર્કના પેપરમાં તમારે જુદા જુદા એક્ટ તમને આપવામાં આવેલા છે, બરાબર. આ એક્ટ તમારે કરી નાખવાના છે. તો એમાં પહેલો એક્ટ ધ પ્રિઝન એક્ટ 1884 કરવાનો છે, પ્રિઝનર્સ એક્ટ 1900 કરવાનો છે, ધ બોમ્બે જેલ મેન્યુઅલ 1955 કરવાનું છે, ધ ગુજરાત પ્રિઝન્સ એટલે ઓફેન્સ રૂલ્સ 1969 કરવાનો છે, ધ પ્રિઝન્સ પનિશમેન્ટ રૂલ્સ 1969 કરવાનું. તો કે આ જુદા જુદા રૂલ્સ જે છે તમારે કરવાના છે. અને કેટલા રૂલ્સ છે ટોટલ, તો કે તમારે 17 જેવા રૂલ્સ છે, 16 જેવા રૂલ છે. પછી તો કે 17 તો કે તમારા ગુજરાત રાજ્યના ભારત સરકાર દ્વારા જેલ વિકાસ લક્ષી યોજનાઓ, કેદી સુધારણા પ્રવૃત્તિઓ અને કેદી કલ્યાણ પ્રવૃત્તિઓ, જેલ સુધારણા બાબતે કેન્દ્ર સરકાર દ્વારા રચાયેલા મહત્વની સમિતિઓ અને તેની ભલામણો. જે પછી 18મું તો કે જેલના ક્ષેત્ર વર્તમાન પ્રવણ તાજેતરમાં થયેલી પ્રગતિ, બરાબર. તો આ તમારો સિલેબસ છે. અને આ સિલેબસ જો તમે સરખી રીતે પકડીને બેસી જાઓ, તમે જીવનમાં એક ગોલ કરી નાખો, તો આ જે જેલર ક્લાસ 2 તમે આરામથી બની શકો છો, બરાબર. આમાં તમારે મેન્સ જે છે એ આવતી નથી, એટલા માટે ખૂબ સારી ઓપોર્ચ્યુનિટી છે. તો આપણે વાત કરીએ, તમને કાંઈ પણ કન્ફ્યુઝન હોય તો તમે જે છે એ આપણને પૂછી શકો છો. તો ચાલો મિત્રો, બાય, જય હિન્દ, જય ભારત.